વિનુભાઈ દુધાત, જિલ્લા મંત્રી ભારતીય કિસાન સંઘ. આજરોજ અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘની સમગ્ર ટીમ ભેગી થઈને કલેક્ટરશ્રીને સૌ પ્રથમ ખેડૂતોને અત્યારે તાકી જરૂરિયાત છે ત્યારે ખેતી તૈયાર કરવાની છે એવા સમયે ડીઝલ નથી મળતું અને ખેડૂતો પંપે ભટકી રહ્યા છે ત્યારે પૂરતા પ્રમાણમાં ડીઝલ દર 4 દિવસે કે 5 દિવસે 100 લીટર ડીઝલ ખેડૂતોને મળી રહે એવી વ્યવસ્થા તાત્કાલિકના ધોરણે કરે. તેમજ ખાતર બિયારણની વાત કરીએ તો ખાતરના ભાવ DAP ને 12-32-16ના 1450 રૂપિયા હતા, એમાં સીધો 700-800 રૂપિયાનો વધારો કરીને મોંઘા દાટ કરી દીધા છે. અને ભાવ વધવા છતાંય આજના તારીખમાં કોઈ ડેપોમાં ખેડૂતોને ખાતર મળતું નથી. ભારતીય કિસાન સંઘ ખેડૂતોને ઘણી જ અપીલ કરે છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળો. પ્રાકૃતિક ખેતી તરફ વળતા થોડો સમય લાગશે, પણ જ્યાં સુધી એ પૂરતું પ્રાકૃતિક ખેતી તરફ ના વળે ત્યાં સુધી આ ખાતરોની પૂરતા સમયસર મળી રહે એવી ભારતીય કિસાન સંઘની માંગણી છે. તેમજ બિયારણની વાત આવી, બિયારણ અને ખાતર માર્કેટમાં ખૂબ જ ડુપ્લિકેટો બિયારણ વેચાય છે. એના માટે સરકારશ્રીના પાસે અમારી માંગણી છે કે આ ડુપ્લિકેટ બિયારણોથી ખેડૂતોને ખૂબ મોટા નુકસાન થાય છે. આના ઉપર તાત્કાલિકના ધોરણે પગલાં લઈ આવા બિયારણો વેચાતા બંધ કરે અને ખેડૂતની તાતી જરૂરિયાત આવા સમયે જ્યારે ખેડૂત બિચારો બાપડો બની ગયો છે તેવા સમયે આજરોજ અમે કરેલી તમામ માંગણી ઉપર પૂરતું ધ્યાન આપી અને તાત્કાલિકના ધોરણે આ માંગણીઓ પૂરી કરે એવી આજરોજ અમારી માંગણી છે. ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા તેમજ જિલ્લા મંત્રી વિનુભાઈ દુધાત, જિલ્લા કોષાધ્યક્ષ અશોકભાઈ હિરાણી તેમજ આખા જિલ્લાની ટીમે આજે ભારતીય કિસાન સંઘના નેજા નીચે અત્યારે સૌ જાણે છે કે વૈશ્વિક મંદી ઊભી થઈ છે ડીઝલની, પેટ્રોલની. ક્યાંય ડીઝલ પેટ્રોલ મળતું નથી ત્યારે અત્યારે ખેડૂતોને આખર ભરાઈ ગયો છે અને ખેતીનો ટાઈમ છે અને અત્યારે જો ખેતી ન કરે તો ખેતર પડ્યા રહે અને એ સંજોગોમાં અત્યારે ડીઝલ મળતું નથી અને પેટ્રોલ મળતું નથી. તો અમે આજે ખાસ કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ આપ્યું કે ખેડૂતોને 100 લીટર ડીઝલ દર 5 દિવસે મળવું જોઈએ. તેમજ ખાતરમાં ભાવ વધ્યો, ખાતરમાં સીધા 800 ને 700 રૂપિયા વધ્યા. અત્યારે એક પણ અમરેલી જિલ્લાના એક પણ ડેપોમાં DAP ખાતર નથી, 12-32-16 નથી, યુરિયા નથી. તો દર વર્ષે આ વર્ષે ડીઝલની તંગી ઊભી થઈ તો ખાતરની તો દર વર્ષે તંગી ઊભી થઈ. તો ખાતર જાય છે ક્યાં એ અમને સમજાતું નથી. દર વર્ષે ખેડૂત ખાતરની લાઇનમાં ઊભો રહે છે અને આવડો મોટો ભાવ વધારો ખાતરમાં જીત્યો છે. તો અમે કિસાન સંઘ માગણી કરીએ છીએ કે ખાતરનો ભાવ પાછો ખેંચે. તેમજ તાજેતરમાં અત્યારે વાવણીનો સમય છે, બિયારણ વેચાય છે તો ડુપ્લિકેટ માર્કેટમાં બિલ વગરના બિયારણ વેચાય છે. કપાસ અને અન્ય બિયારણો ધૂમ વેચાણ થાય છે. તો સરકાર એવું કહે છે કે અમે સમરબંધીને છોડશું નહીં, કાળાબજારિયાને છોડશું નહીં. તો અમારી ખાસ માગણી એ છે કે ડુપ્લિકેટ બિયારણમાં તાત્કાલિક તપાસ કરે અને ડુપ્લિકેટ બિયારણ વેચતા અટકાવે અને ખાતરની તાત્કાલિક દરેક જગ્યાએ અત્યારે ખેડૂતને જરૂર હોય તો તાત્કાલિક ખાતર પહોંચતું કરે અને ભાવ ઘટાડે. અને ડીઝલની અછત છે તો દરેક ખેડૂતને દરેક તાલુકામાં કે દરેક પંપે દર 5 દિવસે 100 લીટર ડીઝલ ખેડૂતને મળે, 7-12 લઈને જાય તો ખેતી થઈ શકે. અને ખેતી હશે, ખેડૂત વાવશે તો જ અન્યના થાળીમાં અનાજ આવવાનું છે. ખેડૂત છે એ જગતનો તાજ છે, જગત ઉપર ખેડૂત આખું જગત ઉપર નિર્ભર છે. બીજી વસ્તુ, કોરોનામાં પણ ખેડૂત સૂતો નહોતો, એક ધારો કોરોનામાં પણ સમય આપી અને ખેતી કરી અને કોરોનામાં ફળ, ફૂલ અને શાકભાજી, દૂધ વગેરે પૂરું પાડ્યું હતું. એ સરકાર નોંધ લે અને ડીઝલનું તાત્કાલિક પ્રબંધ કરે એવી મારી સખત માગણી છે.